ગુડ મોર્નિંગ ની પણ શુભ સવાર. આ છે મારા ગામડાની સવાર ભાઈ. આજ આપણે સવારમાં ઉઠી ગયા હતા વહેલા ને આપણે જવાનું હતું નાળિયેરના બગીચે. આપણા બગીચે તો જવાનું જ હતું પણ મને એમ થયું કે લાઈ પેલા આ એવું મસ્ત દેખે તો આનું શૂટ કરી લઉં. મસ્ત એવું શૂટ કરીને પછી આપણે ડાયરેક્ટ લઈ લીધો બ્રશ કરીને આપણે લેવા જવાનું હતા માવા લેવા. તો આપણે ડાયરેક્ટ નીકળી ગયા માવા લેવા. પછી એક હાથમાં મોબાઈલ પકડીને વિડીયો શૂટિંગ કર્યું ને બીજા હાથે ગાડી આવી ગઈ માવા લઈને. પછી આપણે ડાયરેક્ટ પાછા નીકળી ગયા અહીંયાથી આપણા બગીચે. થોડીક ગાડી આવી ગઈ ને ત્યાં ગાડીમાં કઈક અવાજ આવ્યો. જ્યુસ पिला दो मौसमी का। હું હાડો વિચારવા પડી ગયો કે જ્યુસ પી લો તો મોસંબી કા, પણ ન એ તો ગાડીને પેટ્રોલ પીવું હતું ભાઈ. પછી આપણે ડાયરેક્ટ આપણી ગાડીને જ્યુસ પીવરા પેટ્રોલ પીવરા પછી આપણે નીકળી ગયા પાછા રસ્તામાં. રસ્તામાં મને હાડું કંઈક વિચારતું હતું કે કંઈક ભૂલ લાય. હા, બેકગ્રાઉન્ડ મ્યુઝિક ભૂલાતું હતું. પછી આપણે ડાયરેક્ટ બેકગ્રાઉન્ડ મ્યુઝિક ચાલુ કરી દીધું. પછી અહીંથી લેવાનો હતો આપણે પાછો નાસ્તો. પછી અહીંથી પાછો નાસ્તો લઈને ફટાફટ પાછા નીકળી ગયા આપણે અહીંયાથી જવા માટે. સવારમાં રોડનું પણ બહુ મસ્ત એવું વ્યૂ આવતું હતું. મેં આનું પણ શૂટ કરી લીધું. મને એમ થયું કે લઈને આવો જરીક હું મારો પણ સીન લઈ. મેં મારો સીન લઈ લીધો. પછી અહીં રોડ ઉપર તો હું છોટો શૂટ જતો પણ મને ખબર હતી કે પછી કેવો રોડ આવવાનો છે. લે વાત કરીને જો રોડ આવી ગયો જોઈ લે. પણ ખરેખર આ રોડ છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે. આવો મસ્ત એવો રોડ ને ડાયરેક્ટ આપણે પાર કરીને ડાયરેક્ટ આપણે પછી પહોંચી ગયા ડાયરેક્ટ આપણા બગીચો. તો દેખાય ને સામે આપણો બગીચો. મેં બગીચા તો આપણે 3 હતા. એમાંથી આ છે પેલો બગીચો. એને ડાયરેક્ટ લઈ જવા બીજા બગીચા. બીજા બગીચાનું કાપ ચાલુ છે આપણે અહીંયા. કાપવા વાળા તો હવારમાં 6 વાગ્યાના આવી ગયા હતા પણ એટલા જ કઈ પણ લાગે. મને લાગે શરૂઆત જ કરી લાગે આ લોકોએ. આ છે આપણા સારવા વાળા આને કહેવાય સારૈયા. ના બેઠા એ આપણા છે ભીમાભાઈ કાપિયા. ભીમાભાઈને કાપ્યા ગયા અહીંયા તો ભીમાભાઈ કાપવા માંડ્યા નાળ પાછા. એ કે મારો સીન લઈ લેવું કે હું કે સડવીનો એ કે. પછી હું ઘણો સમય થઈ ગયો મારો વિડીયો શૂટિંગ નહોતો આવ્યું તો મેં મારો સીન લઈ લીધો ઘડીક પાછો. ક્યાં આશીષભાઈ વાહે લગ 2 લૂમ લઈને આવી ગયા હતા. આશીષભાઈ કેમેરામાં હાઈ કરીને મને એમ કીધું કે તું દાંતડી લઈ લે. મને કીધું મેં પાછી દાંતડી લઈ લીધી. હું ડીટીયા કાપવા માંડ્યો. પછી કયા ડીટીયા નતા કાંઈ પણ દાંતડી મારા હાથમાં ફગતી હતી. હાડે આડાવરી થતી હતી. પછી આમ તો વહેલા કપાઈ એમ નતા હતી. મેં છે ને વિડીયોની સ્પીડ વધારીને ફટાફટ કરી દીધું ચાલુ. આશીષભાઈ ઉપર થરું મારવાને ચાલુ જ રાખ્યું હતું. જેવી સ્પીડ વધારી ફટાફટ નાના ડીટીયા કપાઈ ગયા. હાડો આવું આપણી લાઈફમાં ઓરિજિનલ લાઈફમાં થતું હોત તો કેવી મજા હતી. પછી આપણે લઈ દીધી બાપાની મુલાકાત. આ હું ભરું નાડે ટોપી. આ હાડું કંઈક નવું લાગ્યું હતું પણ હાલી જવા દે નથી પૂછવું. હા ભાઈ બેઠા બેઠા બાપાને કંઈક મતરતા હતા. હાલો તો આપણે પણ સાંભળીએ હું મતર્યા બાપાની. મળી જતી કે આવી ગયું પહેલા લોકડાઉન મોઢા ઘર છે તો રડતા હતા હો અમારી બાજુ તો આ ધતુરી વાળા. બાપા કે આપણે બધી મળીએ તો આપણે કોઈ ઢીલા પડ્યા જ નહીં કે કંઈ નહીં. તો કે આપણે કે પછી કે ધતુરી ચાલુ કરી હતી કે જો નહીં કે આવી કે એવા હજી કે છે કે ધતુરી ને આવી કે તો ધતુરી જ પીવી પડે કે મારે કે. પછી મને એમ થયું કે લાઈને હું પણ જામ હું મતરું. હા આ બાજુ એમાં ઓલા એમાં ઝાર્યું માર્યું નહીં રબાર્યું હે વાહ ઓલું મારી ગલ થી ને એ ના પતી હે બકરા હા સાંડો એને રસ્તી તો ઓઢીને હૂતો હતો. મેં જાગતો હતો ઓઢો માથે મસલ કરતા ને થોડો ઠાણીને હૂતો ને માંડવા છોડીને પેલો જોલો માંડવા છોડીને ખેંચ્યો ધાબળો ખેંચો હુટ કર્યો તો ઉતરીને ત્રાવમાં ઉતરી ગયો. પછી આમથી બચકી મારી આમ નીકળી ગયું. પછી આપણે બધી બાપાની બાતું સાંભળીને આપણે પીવા ગયા સા. હો ભાઈ સા બનાવ્યો તો રગડાયો જોઈ લો. બાકી તમે પણ ત્યારથી લઈ હુવે રાત ત્યાં લગી હાલ હે કે ધારે ધારી જાય નહીં ખૂટ અડાડી વાટકો ગબ ચાલિયા તાળી એને પાલો પાલી ગબ લઈ હાલે બધું ઘૂંટડો એ તો ઠારી ઠારી પીવે ભરે હબડ કો જાણે પીવે સાગરનો ઘૂંટ પકવાન છતરીને છપ્પનો ભોગ એને લાગે ફીકા ચાય લાગે ભૈરો હમી કૂપ તુલસી ફુદીના આપણે સા નતા પીતા એટલે આપણે નાળિયેર ફોલી તો ભાઈ ગુલાબી. હો ભાઈ હાડ તો બહુ મીઠો હતો પણ હાડું પાછું કંઈક ભૂલાઈ ગયું. હા જો બેકગ્રાઉન્ડ મ્યુઝિક આ બધી વાતોમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક ભૂલાઈ ગયું. હાલો પાછું નાખી દઈએ. હાલો ભાઈ ફાઇનલ આપણું ટ્રેક્ટર ભરાઈ ગયું હતું ને હવે આપણે આવવાનું હતું માર્કેટમાં. લે ત્યાં તો બાપાએ પાછો સા મૂક્યો. ભાઈ હાય ગાઈસ સાવલે સા સા પી ગયો ને પછી આપણે ડાયરેક્ટ સેતુડા ખાઓ ભાઈ. સેતુડા હતા એક નંબર કઈ ઘટે નહીં જોઈ લો. બાકીને હા બે પાછા વર્ગીસ પેટે તો એને કેમ પેલી વાર સેતુડા જોયા હોય. તમે તો કોઈ દી ખાધા નહીં હોય નહીં હો ભાઈ મેં નતા જોયા. મેં પેલી વાર જ આ જોયા હતા. આ શું વસ્તુ. પછી ડાયરેક્ટ માપ પૂરો કરીને અમે ત્યાં નીકળી જતા ઘેર જવા માટે. પછી જો એ મોબાઈલ પકડો હતા આપણા કરતા ડ્રાઈવ ને લાલાભાઈ બેઠા હતા વોઇસમાં.
લાલાભાઈ કે હાડો તડકો બહુ લાગે હાલો ને કંઈક રસ નું કરીએ કે મેં કીધું હાલો ને પી નાખીમાં શું હોય તો લાલાભાઈ પૈસા તો આપી દે ને મેં કીધું ને ભાઈ પૈસા મારી ભાઈ નતો ભાઈ કોઈ ન હોય ને દાતા હોય આપણા આશીષભાઈ કેમ બની ગયા ને જો દાતા આશીષભાઈ જ દાતા છે આપણા અહીંના આજના આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દો અને હા બેલ આઇકન ઓન કરવાનું ભૂલતા નહીં એટલે સૌથી પહેલાં વિડીયો અમારા તમારી પાસે પહોંચે